Hi everyone, I'm Hina. Today is World Book Day. It's a perfect reminder to tell us how awesome books really are. In a world full of rushing, scrolling on Instagram, streaming YouTube videos constantly, books are a perfect way to tell us to slow down and dive into a whole new world. Books are not just about stories, it's about thoughts, emotions, imaginations, creativity, stories, culture, and whatnot. Books can make us laugh, cry, think, and even change the way we are seeing the world. Books can change our perspective regarding the way we are seeing the world. Books can teach us a lot of things about cultures, people. Books can even build empathy inside us. It is very important to read every day. The best part is there's a book out there for everyone. Doesn't matter if you're into fiction, non-fiction, self-help, poetry, novels, fantasy, romance, crime thriller, whatever. There's a book out there for everyone. So pick a book today, and not just today but every day, and make a practice of reading. So keep the joy of reading alive. Thank you. વિશ્વ પુસ્તક દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. મારું નામ મયુર ચાવડા છે. હું MBA ઇન ઇન્ટરનેશનલ બિઝનેસ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરું છું. હું છેલ્લા 5 વર્ષથી નિયમિત રીતે પુસ્તકનું વાંચન કરું છું. હું જ્યારે અહીં આવ્યો સ્ટાર્ટિંગમાં ત્યારે મેં અહીં લાઇબ્રેરીની મુલાકાત લીધી અને મેં જાણ્યું કે અહીં અલગ અલગ પ્રકારના પુસ્તકો વ્યવસ્થિત રીતે દર્શાવેલ છે. તો તેથી હું પણ અહીંથી પુસ્તકો ઇસ્યુ કરાવીને હું નિયમિત રીતે વાંચન કરું છું. તો આજે ખૂબ જ સરસ એવો દિવસ છે અને આજના દિવસે અમે એક એક્ટિવિટી પણ કરી જેમાં અમે 4 થી 5 વિદ્યાર્થીઓએ બેસી અને વ્યવસ્થિત રીતે પુસ્તકનું વાંચન કર્યું, અલગ અલગ બુક્સ લઈને, અને પછી એની ચર્ચા વિચારણા કરી. કોણે શું વાંચ્યું, કઈ રીતે વાંચ્યું, અને એકબીજાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એ અમે એક્ટિવિટી કરી આજે વિશ્વ પુસ્તક દિવસના નિમિત્તે. તો ચાલો તમે પણ પુસ્તક વાંચો અને નિયમિત રીતે વાંચતા રહો, કારણ કે પુસ્તક આપણને શીખવે છે કે આપણે આપણા જીવનમાં ક્યાં બોલવું, કેવી રીતે બોલવું, શું બોલવું કે શું ન બોલવું, એ આપણને શીખવે છે અને એક જીવન જીવતા શીખવે છે આપણને પુસ્તક. તો થેન્ક યુ વેરી મચ અને વિશ્વ પુસ્તક દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. Good morning, everyone. And first of all, happy World Book Day to everyone. And I hope your shelves are always heavy. Now, I've been a book reader for over 7 years, and book has taught me so many things and helped me create wisdom and get ideas about various aspects of the life. And I have explored so many new concepts that I have never heard of. And trust me, spending even 5 minutes a day in reading has helped me a lot, and I would suggest that you also read every day, even if it's only a paragraph or a sentence, because it helps you gain wisdom, then helps you in processing words more clearly, and it expands your vocabulary, of course, and also it helps you to get more creative, and your mind becomes more sharp. And one of the best thing about reading books or being a reader is like you always drift to a new world, whole new world, and there is nothing more eloquent like that. Thank you. નમસ્કાર મિત્રો, હું અભિષેક. આજે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે પુસ્તક વિશે કંઈક કહેવા માંગીશ. પુસ્તક વિશે કહેતા પહેલાં એક આજના જમાનાના વિદ્યાર્થીઓ, બાળકો એટલે કે જનરેશન ઝેન ઝી, કે જેઓ દર 3 કલાકે 450 રીલ, શોર્ટ વિડીયો કે જેઓ તમે તેના મોબાઈલ દ્વારા કન્ઝ્યુમ એટલે કે જોતા હોય છે. આ જોવાના કારણે તેમનો અટેન્શન સ્પેમ એટલે કે ફોકસ કરવાનું, એક જગ્યાએ જોવાનું કેપેસિટી ઘટી રહી છે. આ માટે તેમને પુસ્તક સાથે વધુ બેસાડવા, વધુ પુસ્તક વંચાવવા હું તમને આગ્રહ કરીશ. મેં મારા જીવનમાં સૌથી પહેલાં ઘરે આવતું ન્યૂઝપેપર, તેની અંદર આવતી બાળ પત્રિકા, ત્યારબાદ બાળ વાર્તાની પુસ્તકો, ત્યારબાદ એજ્યુકેશન રિલેટેડ, સેલ્ફ હેલ્પ બુક, ફિક્શનલ, નોન ફિક્શનલ બુક, એમ ધીમે ધીમે એક પછી એક કદમ, એક પછી એક પુસ્તક ઓછા પેજથી લઈને વધારે પેજ સુધી ચાલુ કરેલું છે. તો હું આજના દિવસે હું એટલું જ કહેવા માંગીશ કે તમારા બાળકોને, વિદ્યાર્થીઓને પુસ્તક વાંચવા પ્રોત્સાહિત કરો. એ જ મારી ઈચ્છા. કેટલા સમયથી વાંચન માટે આવો છો અને તમારા સિલેબસ સિવાયની કઈ પુસ્તકો તમે વાંચી હશે? આઉટ ઓફ માય સિલેબસ મેં અહીંયા ઘણી બધી વેટ લોસ માટેની છે એન્ડ બીજી પર્સનલ ગ્રોથ માટેની છે, એ બુક્સ રીડ કરી છે. અને અરાઉન્ડ લાસ્ટ 6 મંથથી રેગ્યુલરલી આવું છું ડેઇલી. મોસ્ટલી 3 to 4 અવર્સ હું અહીંયા જોઉં છું લાઇબ્રેરીની અંદર.
ફોર સ્ટડી પર્પઝ. ઇવન ઇન્ટરનેટ ફેસિલિટીઝ બી સારી છે. એની ટાઈમ ઇન્ટરનેટ એક્સેસ કરી શકો છો. એન્ડ ઇવન તમારી પાસે લેપટોપ ના હોય તો તમે પર્સનલ પીસી મૂક્યા છે જે તમે સ્ટડી રિલેટેડ યુઝ કરી શકો છો. અચ્છા, પુસ્તક વાંચવાથી તમને પ્રેરણા મળે છે, પણ તમારા મિત્રોને પ્રેરણા આપવા માટે તમે શું સંદેશ આપશો? મને બુક્સ રીડ કરવાથી પ્રેરણા તો મળે છે, પણ મારા ફ્રેન્ડ્સને ઇવન જે બી નોલેજ મેં ગેઇન કરી છે હું એ જ નોલેજ એમની સાથે શેર કરું છું. એન્ડ ઇવન એ લોકો એને બી ફોલો અપ કરે છે. ખૂબ સરસ, ખૂબ સરસ. છે. હું GSMSમાં BBA સેમ 4માં અભ્યાસ કરું છું. આજે વિશ્વ પુસ્તક દિવસના નિમિત્તે બધાને હું ખૂબ શુભેચ્છાઓ પાઠવવા માગું છું. તમારા જીવનકાળ દરમિયાન તમે જે પુસ્તક વાંચ્યું તમને જે ખૂબ પ્રિય છે પુસ્તક વિશે થોડી માહિતી. મને સ્ટોરી બુક્સ વધારે ગમે છે વાંચવી. તે વાંચીને ઘણું જીવનમાં ખબર પડે છે અને શીખવા મળે છે. ખૂબ સરસ. તમે પુસ્તક ફિઝિકલ ફોર્મમાં વધારે પસંદ છે કે પછી ઓનલાઈન? હા, ફિઝિકલ. ફિઝિકલ ફોર્મ. સરસ. મારું નામ ચૌહાણ રિતિકા છે. હું EC ડિપાર્ટમેન્ટ GSETમાંથી છું. આજે વિશ્વ પુસ્તક દિવસ છે અને પુસ્તકોએ મારી લાઈફમાં ઘણો સારો રોલ કર્યો છે. નાનપણથી હું પુસ્તકો વાંચતી હતી. આપણે શીખ્યા લખ્યા બધું આપણે વાંચીને જ કર્યું છે. એ આપણને હાલ જેટલું બી જ્ઞાન છે એ બધું આપણને પુસ્તકમાંથી મળે છે. અને બાકી નોવેલ્સ ને એ બધું વાંચવાનો બી મને ઘણો શોખ છે અને એનાથી સેલ્ફ હેલ્પ બુક અને એ બધાથી મારો સેલ્ફને ઘણો ડેવલપ થઈ છે. રીતિકા, તમારા જીવનકાળ દરમિયાન તમે પ્રથમ પુસ્તક વાંચ્યું હશે, એના માટે તમારો અભિપ્રાય આપજો. પુસ્તક તો આપણે લાઈક બાળપણમાં જ સિનિયર કેજી જુનિયર કેજીથી જ આપણે લાઈક બીસ છે એ આપણને એમાંથી જ મળે છે. તો સ્ટાર્ટિંગમાં એ વાંચ્યું હતું અને જે નોવેલ્સ ને એ બધું છે તો હમણાં કોરોના હતો તો ત્યારે મને ઇન્ટરેસ્ટ આવ્યો હતો કે હા હું બીજી પુસ્તકો બી ટ્રાય કરી શકું તો એનાથી મને હેલ્પ થાય. તમે પુસ્તક વાંચો છો ત્યારે તમને કયું પુસ્તક વાંચવું ગમે, જેમ કે પ્રિન્ટ અને ઓનલાઈન આપણે જોઈએ? ઓનલાઈન તો મને એટલું નથી ગમતું કારણ કે જ્યારે આમ નવી બુક્સ લઈએ એનો જે આમ કંઈક અલગ એક્સપિરિયન્સ આવે છે. પ્લસ કે મને નોવેલ્સ ને બધામાં જોવા જઈએ તો સેલ્ફ હેલ્પ બુક કે મને જાતે મારી કરિયર જર્ની છે અને મારા અંદર બધું જાણવું, મેડિટેશન છે એ બધી રિલેટેડ બુક્સ બી મને ઘણી ગમે છે વાંચવી. ખૂબ સરસ. થેન્ક યુ તમારા અભિપ્રાય બદલ. થેન્ક યુ.